રામ, જય માતાજી, જય બધાને। કેમ છો તમે બધાને? આશા કરું છું કે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ। તો આપણે કેટલા ટાઈમથી જાળી નાખવાની વાત હતી અને જાળી આવી ગઈ। કાલના બ્લોગમાં તમે જોયું હશે કે જાળી લાવ્યા આપણે અને હવે અત્યારે બસ જાળી ફિટ કરીએ છીએ। તો હવે તમને હું દેખાડું જાળી કઈ રીતે ફિટ થાય છે। અહીંયાથી પહેલાં બતાવી દો પાડીએથી, કેમ કે હું અંદર છું। આપણે બહાર જઈએ। જાળી નાખી તો ખરી, જો પણ ખોટો એક ઢીલો હતો ને તે ફરીથી નાખે। ખોટો નખાઈ જાય પછી પાછી જાળી ફિટ કરી દે। અડધા થઈ ગઈ અને અડધા બાકી છે। તો મિત્રો, જે આપણે અહીંયા ભરતભાઈ નામના ભાઈ કામે હતા જમવા ગયા છે, કેમ કે 2:45 થઈ ગયા। અને રુદ્રના પપ્પા જો બેઠા સી પૂરો ખાઈ લે અને આ આપણી જાળી એટલી નખાણી છે। પહેલાં દેખાડી દઉં, એક ફીંડલો અહીં પડ્યો છે રોલ। જો આ જાળી આપણે અહીંથી લઈને અહીંયા સુધી છે। જો આ બધી મહેંદી બહાર આવી ગઈ, મહેંદી બહાર અહીંથી લઈને આમ સુધી। બાકી બગીચો બધો અંદર। હવે નીરવાનો સમય થઈ ગયો હમ થાય તો નીરે દઈએ પતંગી। નીરવાનો સમય છે તો નીર દઈએ। પાછા એ ભાઈ આવે એટલે રુદ્રના પપ્પા કામે લાગશે। વારે વારે એ તો નવરાત ન થાય, બધું કામ ઊભું જ હોય। થાકી ગયા ને સાહેબ? થાકી તો જાય ને ભલા માણસ। થાકી કેમ છે? અને કે પાણી ભાવ નહીં લે 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 પાણી કોઈ નથી પાતું મિત્ર। આમાં ઠંડુ પાણી બરફવાળું હતું પણ એને થોડીક શરદી જેવું છે તો ઠંડુ પાણી ન આપ્યું। રુદ્ર ઊતો છે એટલે બ્લોગ અહીંયા હોલ્ડ કરી ઘરમાંથી એને પાણી આપી દઉં, પછી વિડીયો કન્ટિન્યુ કરીએ। ચાલો મિત્રો, હવે સારો નીરવા લાગુ છું। પહેલાં બાર વેચવા પૂતો છે એટલે જાગી જાહે। હા સારું, ઓલું આપણે નીરવાનું છે બસ। આજે જ એવો નીરાવ, બાકી ઓલું ખડ છે, બાજરાની કડબ છે। તો બાજરાની કડબ આપણે નીરતા નથી પણ રાખીએ ધુમાડો ને એવું કરવા થાય એમ। સાંજે નીરીએ ને તો સવારે ધુમાડો કરવા થાય એમ, ઓગાહ નીકળે ને એમ। તો સારું ઓલું નીરવાનું છે। રુદ્રના પપ્પા બેઠા છે જો એવા છે મહેમાન, અને તગારા ભરવાના છે મારે તો ભરી લઈએ। તો મિત્રો આપણે તગારામાં કેન્સલ રાખ્યું, જોવા ડાયરેક્ટ સલાખામાં ભરીને બધી ગાયો નીરીએ। અમુકને નીરાઈ ગયો છે બધાને આપણે ઓલામાં નીરી ગાય સલાખામાંથી। બાકી હવે એક બે ગાયને તગારા છે। વાછોડી અંદર છે, દાજી ગયેલી ગાય અંદર છે। અચાનકથી વરસાદ આવે તો પલળી ન જાય ને એટલે જોવો પડે। બાકી ગાયો બહાર છે ગોરી।
અહીંયા હવે જાળી નાખશું. અહીંયા જાળી આવશે જો સામે દેખાય આ ખોટાથી અલગ. બીજું કામ આવ્યું આ ગુણ તોડવાની છે આપણે, તો હાલો તોડી નાખીએ. આવડતું નથી દોરી બહુ આ તોડતા, અહીંથી તૂટશે. આપણથી ન તૂટે મિત્રો, અમુક વાર આ નીકળે મારથી દોરી, અમુક વાર નહીં. એવું છે પાપડો આપણે પલાળવાનો છે ને એટલે, બાકી ગુણ ખાલી થઈ ગયા સ્ટોકમાંથી આપણે લીધી છે ગુણ. ક્યાંનો પાપડો? ઢસાનો છે. હા એકરે આપણે 10 બોરી 15 બોરી એવી રીતે મંગાવી છે. આ ભાવ વધારે છે ને પૈસાની કેપેસિટી પણ નકને 20 બોરી એકરે લાવતો. જો અંબિકા બ્રાન્ડ, અહીં એડ્રેસ શુદ્ધ આપેલું. કપાસિયા, ગઢડા રોડ, મું પાટણા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. ઢસાનો છે પાપડો હે ને? હા ઢસા લખ્યો. ઢસા ગઢડા. તો હાલો મિત્રો પલાળી દઈએ. એક ગાય પલાળેલો પાપડો ખાય છે તો પલાળી દઈએ હવે. રુદ્ર હું તો એક બે હજી શોર્ટ વિડીયો બનાવવાના છે તો બનાવી લઈએ. ટેસ્ટ પાડીશ તું રુદ્ર, ધીમે હાલજે. રુદ્ર બહાર નીકળ્યો છે રમવા માટે. અહીંયા જો જાળીનું કામ હજી ચાલુ છે. અહીંયા કોઈ એ બાવ મચ્છર બહુ કરડે છે તે આપણે ધુમાડો કર્યો. આ તેડી લો પેલા, ધુમાડો કર્યો એટલે બધે ફેલાઈ જાય. દવાનો સમય થાય ને ત્યાં સુધી મચ્છર અને માખી વયા જાય, ઓછો આમ ફેર પડે આમ. અને અહીંયા જાળી પોગી છે આપણે, અહીંયા થઈ ગઈ. આપણો હાવ જ બેઠો આમાં જો, હાવ જ બહાર વી ગયો ને તો જાળીમાં અંદર આવવું મુશ્કેલ છે ને, બધે પેક છે. અને હવે આમાં ખડમાં આપણે થોડુંક ધ્યાન દેવાનું છે. ખડ ને એવું બધું લઈ લઈએ પછી ધીમે ધીમે. અને જાળી મિત્રો ફિક્સ થાય તો બીજા વ્લોગમાં તમને દેખાડીશ કે કઈ રીતે આમ જાળીનું ડેકોરેટ લાગે છે અને કઈ રીતે આપણે ફિટ કરી. અને હવે પછી આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ, કેમ કે વ્લોગ લાંબો થઈ જશે. અને મેં કીધું કે જાળીના બધા બાયોડેટા તમને આપશું કે કઈ રીતે ફૂટ કેટલામાં 1 ફૂટ પડી છે, કેટલાની જાળી થઈ, એ કઈ રીતે બનાવડાવી, તો એ બધું બીજા બ્લોગમાં શેર કરીશ. હવે આ બ્લોગમાં આપણે રજા લઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે એક આવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.